એવું કહેવામાં આવ્યું હતું ને બહુ મોટું એનું વેપન કરવામાં આવ્યું હતું. પણ તમે જોઈ શકો આ કેટલા દિવસથી ફેલ હાલતમાં છે, બંધ હાલતમાં છે. એનો જે ઉપયોગ, જે વાતો કરી હતી કે આનાથી ખાતર બનશે, એ લોકોને ઉપયોગમાં આવશે, અને થોડા સમયમાં બગડી જાય છે, વારંવાર બગડતું હોય છે. એટલે આ ફક્ત લોકોને મૂર્ખ બનાવે છે, મૂકી દીધું છે, એનો સદુપયોગ થતો નથી. જગ્યા લઈ લીધી છે, લાઇટનું બિલ પાછું કોર્પોરેશનને ભરવાનું, એ લાઇટ કનેક્શન કોર્પોરેશન આપે. જે મૂક્યું છે પણ એને જેના માટે જે હેતુ છે કે ખાતર બને, લોકો ખાતર પછી આપણે ઉપયોગમાં લેવામાં આવે, પણ એ ઉપયોગ થતો નથી. એ બંધ હાલતમાં છે ઘણા સમયથી. અને વડોદરા શહેરમાં ઇતર ઘણી જગ્યાએ આવું કમ્પોઝ મશીન જે લગાવેલું છે એ ખરેખર સારી રીતે બીજું કંઈ કે જેનાથી ઉપયોગ થાય, ખાતર બને ને લોકો એનો ઉપયોગ કરે, એનું ખાસ જે પણ અધિકારી હશે એને ધ્યાન રાખીને બગડેલું હોય તેને રિપેર કરવામાં આવે ને વહેલી તકે એ ખાતર બને અને લોકો એનો ઉપયોગ કરે, એવી અમારી માગણી છે.